મારો પરિચય કથાકાર અને લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઠાકોર અને મારું ગામ છે નવી મોરવાડ, સુરેન્દ્રનગર જિલ્લો। શું આજના જે સંકલન સમિતિ વિશે શું આપ કહેવા માંગો છો? કયા કયા મુદ્દા હતા આજે રોજ જેતપુર મુકામે હિતેશજી ઠાકોર દ્વારા એક સંકલન સમિતિ વેલનાથ પરિવાર દ્વારા જે આયોજન હતું, અમારું આજનું આયોજન હિતેશજી ઠાકોરના નેજા નીચે કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરવાનો એવો અમારો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં। માત્ર ને માત્ર સંકલન સમિતિનો એક જ ઉદ્દેશ્ય છે કે ઘણા વર્ષોથી અમારો ચુવાળિયા કોળી ઠાકોર સમાજ સમસ્તના નામે પીસાય છે, એટલે અમારા હક અને બંધારણની માટે જે અમારા ચુવાળિયા કોળીને આજ સુધી 77 વર્ષની અંદર જે હક નથી મળ્યા, એ હક માટે અમે બધા ચુવાળિયા કોળી ઠાકોર આજ આ સંકલન સમિતિના નેજા નીચે હિતેશભાઈને આગેવાની નીચે બધા અમે ભેગા થયા હતા। અને એમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે મોટી સંખ્યામાં, જોકે અમારા ધીરુભાઈ હારેજા અને અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચંદુભાઈ સિહોરા જે અમારા સાંસદ છે એ સંકલન સમિતિની અંદર છે, અને એના નેજા નીચે અમે તો નાના કાર્યકર છીએ અને સમાજના એક કાર્યક્રમની અંદર સમાજના દીકરા તરીકે અને અમે કોઈ અહીંયા રાજકારણ કરવા માટે ભેગા નહોતો થયા, માત્ર ને માત્ર સમાજના હક માટે, સમાજના બંધારણ માટે અને સમાજની જે કંઈ અમારા સરકાર દ્વારા જે અમને અમારું જે કંઈ ઓલી નથી મળતી એના માટે અમે બધા આજ ભેગા થયા હતા। મારું નામ હિતેશભાઈ ઠાકોર। શું આખો આજનો કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ એ હતો કે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરના, ચુવાડિયા કોળી કયો, ચુવાડિયા ઠાકોર કયો, ખાલી ઠાકોર કયો, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં 40 થી 42% વસ્તી ધરાવતો સમાજ અને સૌરાષ્ટ્રમાં 16% વસ્તી ધરાવતો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સાહેબ, સમસ્તના નામે છેલ્લા 62 વર્ષથી અમારા આગેવાનોએ જે ભૂલ કરી અમે એને દિલથી જે કંઈ કર્યું એને વંદન। પણ એક બાપના 4 દીકરા હોય તો 4 દીકરાને 40 વીઘામાં 10-10 વીઘા મળે ને તો એ 40 વીઘા ભાગ પડ્યો કહેવાય। એટલે મારા સમાજના ચુવાડિયાના અત્યારે સમસ્તના નામે ટોટલ સૌરાષ્ટ્રમાં સમસ્તના નામના ભાજપમાં 6 ધારાસભ્ય, કોંગ્રેસમાં 2-3, આવા સમસ્તના નામના 8 થી 9 ધારાસભ્ય છે। સૌરાષ્ટ્રમાં ચુવાડિયાનો એક પણ હમખાવા નથી। એમાં સૌરાષ્ટ્રમાં 16% વસ્તી ધરાવતો, સુરેન્દ્રનગર જિલ્લામાં 1લા નંબરની વસ્તી ધરાવતો, 2જા નંબરની અમરેલી જિલ્લામાં વસ્તી ધરાવતો, 3જા નંબરનો જામનગર જિલ્લામાં વસ્તી ધરાવતો, 4થા નંબરનો રાજકોટ, ગોંડલથી પોરબંદર વિધાનસભા, રાજકોટ 68, વાંકાનેર, મોરબી, પછી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સીટોમાં ચુવાડિયાનું 50-50 હજાર વોટિંગ, પછી અમરેલી જિલ્લામાં દરેક વિધાનસભામાં માત્ર ને માત્ર સૌરાષ્ટ્રમાં અમારા સમાજના 1 થી 2 ધારાસભ્ય આવનારી 2027માં મળે, એના માટે આ એક ભાજપ, કોંગ્રેસ, આપ, અમારા સમાજના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો, તમામ સંગઠનના આગેવાનો, તમામ નાના મોટા સંગઠનના આગેવાનો, પછી અમુક આગેવાનો ગુજરાતના અધ્યક્ષ હોય અને કોઈ અનિવાર્ય સંજોગે કામ ન આવ્યો હોય તો એને અમારો પરિવાર છે, અમારે એને સ્વીકારી લેવાનો હોય। અને સંકલન સમિતિ ગુજરાત ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા એક સંકલન સમિતિનું નિર્માણ કર્યું છે। એમાં ના કોઈ પ્રમુખ, ના કોઈ અધ્યક્ષ, સર્વે આગેવાન, આમાં ચંદુભાઈ સિંહોરા અમારા સાંસદ પણ છે, ભરતસિંહ ડાભી પણ છે, આવા દરેક આગેવાનો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ચુવાડિયા ઠાકોરની વસ્તી ધરાવતો, જે સૌરાષ્ટ્ર ને ગુજરાત આખામાં 36% વસ્તી ધરાવતો સમાજ। ઉત્તર ગુજરાતમાં અમારા 8-10 ધારાસભ્ય છે, સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી નથી આવતા, કોળીમાં નથી આવતા, ઠાકોરમાં। અહીંયા અમે સંત શ્રી વેલનાથ પરિવારના દ્વારા બધા ભેગા થયા છીએ અને એક સંકલન સમિતિનું નિર્માણ કર્યું। તમામ સંગઠનો ભેગા રાખી સમાજના દરેક જિલ્લામાં સંમેલનો કરીને 2027 પહેલા એકવાર ચુવાડિયા સંકલન સમિતિના આધારે 1 લાખ માણાનું સંમેલન કરીને સૌરાષ્ટ્રના ચુવાડિયાને જેને ધારાસભ્ય બનવું હોય એ પણ આગેવાની કે ખુલ્લમાં, જેને પોલીસ બનવું હોય, કોઈ પણ તમામ પ્રકારની ટ્રેનિંગો દઈને સમાજના વાદ વિવાદ આજથી તમામ ચુવાડિયા આવે મતભેદ મનભેદ મૂકીને એક થઈને આ સંકલન સમિતિનું નિર્માણ કર્યું છે। વેલનાથ બાપુના પગથિયા, બીજું અમે ખડખરમાં મંદિર હતું તો એનું કામ 90% પૂર્ણ। અમારા વેલનાથ બાપુના મુદ્દા બાબતની ચર્ચા હતી અને બાકીના સમાજના હક અને બંધારણો કે અમારા સમાજની દીકરીઓ જે કોઈ તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના કે કોઈ મંત્રીઓ કે કોઈ વકીલો અમારા સમાજની દીકરીઓના લગ્ન કરશે તો અમારો સમાજ દરેક જિલ્લા તાલુકામાં 50-50ની ટીમ લઈને એમની કરી ઉઘરાણી જશે। આ સંકલન સમિતિમાં કેટલા જિલ્લાના
આગેવાનો ઉપસ્થિત હતા? સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી આવ્યા હતા. ગીર સોમનાથમાંથી આવ્યા હતા, સુરેન્દ્રનગરમાંથી આવ્યા હતા, બોટાદમાંથી આવ્યા હતા, ભાવનગરમાંથી આવ્યા હતા, અમરેલીમાંથી આવ્યા હતા, રાજકોટમાંથી આવ્યા હતા, પોરબંદરમાંથી આવ્યા હતા, જામનગરમાંથી આવ્યા હતા, કચ્છમાંથી આવ્યા હતા, ગુજરાતભરમાંથી ઉત્તર ગુજરાતમાં અમારા અજમલજી ઠાકોર એ પણ આવ્યા હતા. બરોબર.